સુરતના હૃદય સમાન ગણાતા તળ સુરત વિસ્તારના વાહનચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને નવસારી બજાર અને ગોપી તળાવ આસપાસના વિસ્તારમાં વર્ષોથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનો હવે ટૂંક સમયમાં કાયમી ઉકેલ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાનગી ટ્રસ્ટની જગ્યા હસ્તગત કરી ત્યાં નવો રસ્તો બનાવવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકાના લોકહિતના કામોની શ્રેણીમાં વધુ એક નવો પ્રોજેક્ટ ઉમેરાવા જઈ રહ્યો છે. કોટ સફીલ રોડ અને નવસારી બજાર પુતળીને જોડવા માટે વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી. આ માર્ગમાં ગોપી તળાવની બાજુમાં આવેલી ખાનગી ટ્રસ્ટની માલિકીની જગ્યા મોટો અવરોધ બની રહી હતી. એસએમસી દ્વારા આ ખાનગી જગ્યા હસ્તગત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આજે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તથા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ અને અધિકારીઓના કાફલાએ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ જગ્યા પર ઝડપથી નવો રસ્તો બનાવવાની કાર્યવાહી શરૂ કરવા સૂચનાઓ અપાઈ છે. નવો રસ્તો બનવાથી તળ સુરતના હજારો વાહનચાલકોને હવે નવસારી બજારના ટ્રાફિકમાં ફસાવવું નહીં પડે. આ કનેક્ટિવિટી વધવાથી વાહનચાલકોના ઈંધણ અને સમયની મોટી બચત થશે. કોટ વિસ્તારના સાંકડા રસ્તાઓ અને વધતા ટ્રાફિક વચ્ચે આ નવો રસ્તો એક મહત્વની લાઇફલાઇન સાબિત થશે. તંત્રની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.